આપણે આ વિડીયોની અંદર આપણો પાઠ છે તો કાર્ય અને ઉર્જા કાર્ય વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા, થોડાક એક્ઝામ્પલ એમાં લીધા હતા. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ઉર્જા અને ઉર્જાના પ્રકારો. તો ઉર્જા વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ, કોઈ પૂછે આપણને કે ભાઈ સજીવ સૃષ્ટિ જે છે એનો મુખ્ય ઉર્જા સ્ત્રોત કયો છે, તો આપણે કહી શકીએ કે આપણો મુખ્ય ઉર્જાનો સ્ત્રોત કયો છે. આપણે મુખ્ય ઉર્જા સ્ત્રોત છે આપણો સૂર્ય. સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. એમાંથી જે વનસ્પતિને ઉર્જા મળે છે, વનસ્પતિમાંથી દરેક સજીવ એમાંથી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ઉર્જા મેળવે છે. એટલે આપણે કહી શકીએ કે સૂર્ય આપણો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. એના સિવાય પણ આપણે ઘણી બધી ઉર્જાઓનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે જેમ જેમ વસ્તી વધારો થાય છે, એટલે કે જેમ જેમ માનવ વસ્તીનો વિકાસ થતો જાય છે, એ જ પ્રમાણે અને એના આધારે આપણે જે ઉર્જા છે, ઉર્જાની માંગ વધતી જાય છે. સૂર્ય ઉર્જા તો ઠીક છે, પણ એના સિવાય પણ આપણે ઘણી બધી ઉર્જાઓના પ્રકાર અથવા તો ઉર્જાઓનો ઉપયોગ આપણે કરીએ છીએ અને જુદી જુદી રીતે આપણે ઉર્જા મેળવવાનો પ્રયાસો કરતા રહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણને પણ ખબર છે વિદ્યુત ઉર્જા છે, એના પછી વાત કરીએ તો કે પવન ઉર્જા છે, પછી ભરતી ઉર્જા, ભરતી ઓટ આવે છે, આવી ઘણી બધી ઉર્જાઓના પ્રકાર છે. અને આ ઉર્જામાંથી આપણે રોજબરોજના જીવન અથવા તો જે આધુનિકીકરણ આપણે જે પામી રહ્યા છીએ ત્યારે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો ઉર્જા વિશે વાત કરીએ તો આપણે રોજબરોજના કેટલાક રોજિંદા જીવનના ઉદાહરણો જોઈએ. તો જ્યારે આપણે કોઈ ખીલી છે, એ ખીલીને આપણે ઉપરથી કાર્ય કરીએ છીએ ત્યારે જે દબાણ આપીએ છીએ તો એનાથી શું થશે, એ ખીલી દિવાલની અંદર ઘૂસી જાય છે. બીજી વાત કરીએ તો કોઈ ફુગ્ગો છે, એ ફુગ્ગાને જ્યારે આપણે દબાણ આપીએ છીએ તો શું થશે, અવાજ સાથે ફૂટે છે. એટલે આપણે એના પર કોઈ વસ્તુ પર કોઈ કાર્ય કરીએ છીએ અને કાર્ય કરવાની જે ક્ષમતા છે, કોઈ વસ્તુની અંદર જો કાર્ય કરવાની ક્ષમતા હોય એવું કહી શકો કે વસ્તુમાં જો કાર્ય કરવાની ક્ષમતા છે, જો કાર્ય કરવાની ક્ષમતા હોય તો કહી શકાય કે તે વસ્તુ શું થાય છે, તો કે ઉર્જા ધરાવે છે. કોઈ પણ વસ્તુ જેની અંદર કાર્ય કરવાની કઈ પ્રકારની ક્ષમતા છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કે ભાઈ ફુગ્ગાને જ્યારે આપણે બળ આપીએ છીએ તો બળ આપવાથી શું થશે, તો એનો અવાજ સાથે ધડાકા સાથે ફૂટી જશે. ફૂટવાથી શું થાય, એટલે કે ભાઈ બળ આપવાથી કાર્ય તો થાય છે, તો એ જો એના પર કાર્ય થાય છે તો એનો મતલબ થાય કે ફુગ્ગાની અંદર કઈ ઉર્જા રહેલી હતી. એ જ પ્રમાણે આપણે ખીલીને જ્યારે દિવાલ ઉપર ઠોકીએ છીએ તો શું થશે, એ ખીલી જે છે દિવાલની અંદર ઘૂસી જશે. તો એમાં પણ એ જ સાબિત થાય છે કે જો એના અંદર કાર્ય કરવાની ક્ષમતા છે તો એની સાથે કંઈક ને કંઈક ઉર્જા જોડાયેલી છે અથવા તો કંઈક ઉર્જા એમાં છે. ઉર્જા માટે શું થાય છે, તો કે એક વસ્તુ જે છે તો એક ઉપર કાર્ય થાય છે, જેના પર કાર્ય થાય છે, જેના પર કાર્ય થઈ રહ્યું છે, એ શું કરશે, તો એ ઉર્જા મેળવે છે. એના પર ઉર્જા આપવામાં આવે છે, જે વસ્તુ પર કાર્ય થઈ રહ્યું છે એ ઉર્જા મેળવે છે અને જેના દ્વારા કાર્ય થાય છે એ ઉર્જા ગુમાવે છે. જેના દ્વારા કાર્ય થાય છે તો એ ઉર્જા શું કરે છે, ગુમાવે છે. જેમ કે આપણે ફુગ્ગાને જ્યારે દબાણ આપીએ છીએ અને ફુગ્ગાના દબાણથી જ્યારે ફુગ્ગો ફૂટી જાય છે તો એના પર જે કાર્ય થયું છે તો ઉર્જા મળે છે. એને ઉર્જા પામવાના કારણે એ ફુગ્ગો ફૂટી જાય છે. તો ઉર્જાને આપી કોણ, તો આપણે જે છે આપણે એના પર દબાણ લગાવીએ છીએ, માટે આપણે આપણી ઉર્જા ગુમાઈ રહ્યા છીએ અને ફુગ્ગો જે છે એની ઉર્જા મેળવી રહ્યો છે. આના જ આધારે આપણે ઉર્જાની પણ વાત કરી તો એક પ્રકારનું કાર્ય જ છે. આપણે જોયું કે ભાઈ કાર્ય કરવાની જે ક્ષમતા હોય તો એને આપણે ઉર્જા કહીએ. તો આપણે નક્કી કરી શકીએ કે ઉર્જા જે છે એ એની કાર્ય એકબીજાના સરખા છે આપણે માની શકીએ. તો કાર્યનો એકમ શું હતો, જૂલ હતો. તો માટે ઉર્જાનો પણ એકમ શું થશે, ઉર્જાનો એકમ પણ છે જૂલ. વાત કરીએ ઉર્જાના પ્રકારોની તો ઉર્જાના વિવિધ પ્રકારોની વાત કરીએ એમાં રાસાયણિક ઉર્જા છે,
પ્રકાશ ઉર્જા આવે, વિદ્યુત ઉર્જા છે, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આમ વિવિધ પ્રકારે આપણે ઉર્જાના સ્વરૂપોને જોઈશું. આપણે અહીંયા ઉર્જાની વાત કરીએ તો ઉર્જા સંયોજનનો એક નિયમ છે કે જ્યારે પણ કોઈ પણ ઉર્જા જશે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ઉર્જાનું રૂપાંતર થઈ જશે, પણ ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. કેવી રીતે સમજીએ? તો એના માટે આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વિશે ખ્યાલ મેળવીએ. આજે આપણે ગતિ ઉર્જા વિશે ચર્ચા કરીએ. ગતિ ઉર્જા એટલે શું? તો તમે ધારો કે કોઈ વસ્તુ છે એને ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ આપણે અને ત્યાં એને સ્થિર રાખી અને પછી છોડી દેવામાં આવે છે, તો કંઈક ગતિ ધારણ કરશે અને એ ગતિના કારણે ગુરુત્વાકર્ષણના કારણે નીચે જ્યારે જાય છે, જો નીચે જશે, જો નીચે કોઈ માટી કે એવું કશું હશે તો એની અંદર એક ખાડો કરી દેશે. અથવા તો આપણે વાત કરીએ બંદૂકની ગોળી જશે, એને તમે હાથથી ફેંકો છો તો તમને એટલી ઈજા નથી કરતી, પણ એ બંદૂકની અંદર ભરાઈને તમે જો એને મારવામાં આવે છે તો એ ઈજા વધારે પ્રમાણમાં ઈજા પણ પહોંચાડી શકે છે. તો એ ગતિ ઉર્જા દર્શાવે છે કે કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થમાં એની જે ગતિ છે એ ગતિના લીધે એમાં રહેલી ઉર્જા એને આપણે ગતિ ઉર્જા કહીશું. કોઈ પણ પદાર્થની અંદર એની ગતિના લીધે જો કોઈ ઉર્જા રહેલી છે તો એ આપણી ગતિ ઉર્જા છે. જો ઓછી ગતિ જેના જોડે છે તો ઓછી ગતિમાન વસ્તુ કરતા વધુ ગતિમાન જે વસ્તુ છે એમાં કાર્ય વધુ થાય છે. શાના આધારે કહીશું? ધારો કે આપણી જોડે બે ગોળી છે તો એક ગોળીને તમે હાથથી ફેંકો છો, એની જોડે ગતિ કેવી છે? ઓછી છે. એ જ ગોળીને તમે બંદૂકમાં ભરાઈને ફેંકો છો અથવા તો બંદૂકથી એની ગોળીને છોડો છો તો કાર્ય કેમાં વધુ થશે? આની અંદર કાર્ય વધુ થાય છે, એટલે વધુ ગતિમાન વસ્તુની અંદર કાર્ય વધુ થાય છે. આ ગતિ ઉર્જાની વાત કરીએ. હવે આપણે ગતિ ઉર્જાનું એક સમીકરણ છે, એ સમીકરણ તારવી દઈએ. જોઈએ તો ચલો, તો ગતિ ઉર્જાનું સમીકરણ આ બી પ્રશ્ન છે આવ્યો. તો આપણે વાત કરીએ કોઈ પદાર્થ, ધારો કે m દળ વાળો કોઈ પદાર્થ છે, ધારો કે m દળ વાળો કોઈ પદાર્થ u જેટલા વેગથી એનો પ્રારંભિક વેગ છે, સીધું જ લખી દઈએ આપણે, પ્રારંભિક વેગ u હોય અને એના પર આપણે કંઈક બળ લગાવીએ, ધારો કે F બળ લગાવીએ, તો F જેટલું બળ લગાવતા S જેટલું સ્થાનાંતર થાય છે. S જેટલું સ્થાનાંતર કરી અને એના અંતિમ વેગ એટલે કે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તો આપણે ગતિના સમીકરણો અનુસાર ગતિના સમીકરણો આપણે ભણી ચૂક્યા છીએ. એમાંનું એક સમીકરણ હતું આપણી જોડે v² u² 2as. આપણે ક્યાંથી લાયા? તો આપણે ધોરણ 8મા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા ગતિના સમીકરણો. v² u² 2as. જો m દળ વાળી કોઈ વસ્તુને u જેટલા વેગથી શરૂઆત કરી, f જેટલું બળ લગાવતા s જેટલું કંઈક સ્થાનાંતર કરે છે અને અંતિમ વેગ જો એનો v હોય, આ સૂત્રની અંદરથી આપણે ઉપયોગ કરીએ તો આપણે સ્થાનાંતરને જો કરતા બનાવીએ, s ને કરતા હું બનાવું છું તો શું મળશે મને? તો v² u² ભાગાકારમાં શું આવશે? 2a. આને ઇક્વેશન આપી દઈએ 1. s બરાબર આપણને મળી ગયું. હવે કાર્ય કેટલું થશે આના પર? તો થતું કાર્ય આપણી જોડે સૂત્ર છે કાર્યનું, કાર્ય બરાબર F ગુણ્યા S.
કિંમત આવશે s ની v² u² ભાગ્યા 2 આટલું થઈ ગયું v² u² 2a અહીંયા આપણે કાર્ય લખ્યું છે હવે વાત કરીએ તો આ f જે છે એ f ની જગ્યાએ આપણે શું લખી શકીએ તો f જે છે એની જગ્યાએ આપણે આપણું જોડે આ ન્યૂટનના સૂત્રના આધારે પણ આપણે લખી શકીએ કે f બરાબર ma અગાઉના ચેપ્ટરોની અંદર આપણે ભણી ચૂક્યા છીએ f બરાબર ma વાળું સૂત્ર એની કિંમત જો અહીંયા હું મૂકું છું અહીંયા ma ગુણ v² u² ભાગ્યા 2 આપણે a ઉડી ગયો m વધ્યા v² u² ભાગ્યા 2 m v² u² by 2 તો જો પ્રારંભિક વેગ u બરાબર 0 હોય તો શું થશે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે જ્યારે કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ લઈએ છીએ તો વસ્તુ હંમેશા પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં હશે સ્થિર સ્થિતિમાં હશે તો u બરાબર કેટલો હશે 0 આ સમીકરણમાં u બરાબર 0 લઈએ તો ગતિ ઊર્જાને આપણે કહીશું ek કેટલું થશે તો આપણે હમણાં જ કીધું કે કાર્ય અને ઊર્જા બંને સમાન છે તો કાર્યની જગ્યાએ આપણે ગતિ ઊર્જા લખીશું ek બરાબર m ના m રહેશે v² અહીંયા આપણે લઈશું 0 કેમ 0 u બરાબર હું 0 લઉં છું 2 તો આપણને સૂત્ર મળશે 1/2 m v² તો કે m દળની કોઈ વસ્તુ પર u જેટલો પ્રારંભિક વેગ લગાડતા f જેટલું બળ લગાડતા s જેટલું જો સ્થાનાંતર કરે છે અને એ સ્થાનાંતર કર્યા બાદ જો એનો અંતિમ વેગ v જેટલો થાય છે તો ગતિના સમીકરણો અનુસાર v² u² બરાબર 2 એ s સૂત્રનો ઉપયોગ કરી s ને આપણે સૌપ્રથમ કરતા બનાવીશું એના બાદ આપણે કાર્યની વાત કરીએ તો f ગુણ્યા s સૂત્રની અંદર જો s ની કિંમત મૂકી અને f બરાબર હું લઈ લઉં m e વાળું સૂત્ર જો આપણે ઉપયોગ કરીએ તો આપણને આપણો જવાબ મળશે એના પછી u જે છે પ્રારંભિક વેગ જો પ્રારંભિક વેગ કોઈ વસ્તુનો 0 હોય તો આપણે એ કિંમતો મૂકતા આપણને ગતિ ઊર્જા ek બરાબર 1/2 mv² કિંમત આવે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન ગતિ ઊર્જાનો તો બધાએ જે આપણે તૈયાર કરીશું અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આ સૂત્રની મદદ લઈને કેટલાક એક્ઝામ્પલ ભણીશું તો વિડિયો આપણે અહીંયા જ